મૂળ ગ્રંથમાં લગ્ન માટે ધર્મ અનુષ્ઠાન જેવો સુંદર શબ્દ વાપરવામાં આવ્યો છે. એનો અર્થ છે કે આ કોઈ સામાન્ય પ્રસંગ નથી, પણ એક પવિત્ર કર્તવ્ય છે, એક આધ્યાત્મિક અનુષ્ઠાન છે. આ એક એવી મિત્રતા છે જેની શરૂઆત જ નિસ્વાર્થ ભાવથી થાય છે, જે પ્રેમ અને આત્મત્યાગથી સિંચાય છે, જેથી એનું ફળ જીવનભર મધુરતા અને શાંતિ રૂપે મળતું રહે. હવે ચાલો એ સામાન્ય ગેરમાન્યતાઓ વિશે વાત કરીએ જે સમાજે આપણા મનમાં ઠસાવી દીધી છે. આપણને શું લાગે છે કે સુખી લગ્ન માટે શું જરૂરી છે? શું પૈસાથી બધી ખુશીઓ મળી જાય છે? ચાલો જોઈએ આ શાશ્વત જ્ઞાન આ ભ્રમ વિશે શું કહે છે. ઘણા લોકો એવું જ માને છે કે જો જીવનમાં પૈસા હોય તો દાંપત્ય જીવનનો આનંદ અનેક ગણો વધી જાય છે. પણ શું આ વાત ખરેખર સાચી છે? ચાલો આ પુસ્તકના જ્ઞાન દ્વારા આ વાતને ઊંડાણપૂર્વક તપાસીએ. આ પુસ્તક એક બહુ જ કડવી પણ સાચી વાસ્તવિકતા તરફ ધ્યાન દોરે છે. ઘણીવાર પૈસા કમાવાની દોડમાં જીવનસાથી એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમની પાસે એકબીજા માટે સમય જ નથી બચતો, શાંતિથી બેસીને વાત કરવાનો પણ નહીં. અને આનાથી સંબંધોમાં જે ખાલીપો આવે છે તે દુનિયાની કોઈ પણ ભૌતિક સુવિધા ભરી શકતી નથી. બીજી એક સામાન્ય માન્યતા એ છે કે શિક્ષણ બધી સમસ્યાઓનું સમાધાન છે. પણ શું ઉચ્ચ શિક્ષણ મેળવી લેવાથી આપોઆપ એક સફળ લગ્ન જીવનનું નિર્માણ થઈ જાય છે? જુઓ, શિક્ષણ એક બેધારી તલવાર જેવું છે. એ સંબંધને વધુ સુંદર પણ બનાવી શકે છે અને બગાડી પણ શકે છે. જો પ્રેમ, ત્યાગ અને વિશ્વાસ જેવા મૂળભૂત ગુણો જ ન હોય તો શિક્ષણ ઘણીવાર અહંકાર અને ઝઘડાનું કારણ બની જાય છે. એટલે યાદ રાખવું જરૂરી છે કે શિક્ષણ માત્ર એક સાધન છે, સંબંધનો પાયો નથી. અને હવે ચાલો એ ભ્રમની વાત કરીએ જેના પર મોટા ભાગના સંબંધોની શરૂઆત થાય છે: શારીરિક દેખાવ. શું સુંદરતા કાયમી પ્રેમ અને સુખની ગેરંટી આપી શકે છે? અને આ એક એવી વાત છે જે આપણે બધાએ સમજવી જ રહી. શારીરિક સૌંદર્ય તો સમય સાથે ઘટવાનું જ છે. જો સંબંધનો પાયો જ ફક્ત દેખાવ પર ટકેલો હોય તો સમય જતાં એ સંબંધમાં કડવાશ અને નીરસતા આવી જ જાય છે. કારણ કે સાચો પ્રેમ તો ભાવનાઓથી જોડાયેલો છે, ફક્ત શરીરથી નહીં.